ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્ય અને એમાં અચળ બળ દ્વારા કાર્ય અને કાર્ય ઉર્જા પ્રમેય વિશેની ચર્ચા કરી હતી. સાથે આપણે ઉદાહરણ સ્વાધ્યાયના દાખલાઓ છે એ પણ ગણી લીધા હતા. ચાલો હવે એને આધારિત થોડાક એક્સ્ટ્રા દાખલાઓ છે પ્રેક્ટિસ કરી અને આજનું કાર્ય છે આપણે આગળ વધારીએ. તો જો પ્રશ્ન છે તમને કંઈક આ રીતે પૂછે કે એક છોકરો 5 કિલોગ્રામ દળના બ્લોકને સમસ્થિતિ સાથે ઉપર તરફ 45 ડિગ્રીના ખૂણે F બળથી સમસ્થિતિ સપાટી પર અચળ વેગથી 20 મીટર સુધી ખેંચે છે. જો ઘર્ષણાંક છે 0.2 હોય તો છોકરા વડે બ્લોક પર થતું કાર્ય છે મેળવો. જો કાર્ય માટે આપણે FD cos θ સૂત્ર છે, પણ અહીંયા તમારે આ F ની કિંમત જ્ઞાત નથી, તમે F ની કિંમત જાણતા નથી, તો તમારે શું કરવું પડશે? F ની કિંમત છે જો તમને ખબર હોય તો સ્થાનાંતર છે તમને આપી દીધું છે તો તમે સરળતાથી પ્રશ્ન છે ઉકેલી શકો, પણ અહીંયા આપણે F ની કિંમત જાણતા નથી. તો આના માટે પ્રશ્ન છે કંઈક આપણે આ રીતે સોલ્વ કરી શકીએ. પહેલું તો આવો કોઈ પણ પ્રશ્ન હોય તો એને રિલેટેડ છે પહેલા તો આકૃતિ દોરી લઈએ. જો આ એક સમસ્થિતિ સપાટી છે અને આ સમસ્થિતિ સપાટી પર આ M દળ વાળો પદાર્થ છે મૂકેલો છે. M દળ એટલે સ્વાભાવિક રીતે 5 કિલોગ્રામ દળનો બ્લોક છે. તો રકમ પ્રમાણે આપણને એમ કીધું છે કે સમસ્થિતિ સાથે 45 ડિગ્રીના ખૂણે, કેટલા ખૂણે? 45 ડિગ્રીના ખૂણે છે આ પદાર્થને મૂકેલો છે. તો આ જે બળ છે આ બળના બે ઘટકો પડી જશે. જો રકમ થોડીક એક દબાઈ જશે. આ આવશે F sin 45 ડિગ્રી અને આ ઘટક આવશે, કયો આવશે? F cos 45 ડિગ્રી. બીજું, આ પદાર્થ છે અહીંયા સંપર્ક સપાટી પર છે અને સંપર્ક સપાટી પર હોવાથી એના પર વજન બળ mg નીચે તરફ લાગશે. ઓકે, એ કેટલું હશે? તો કે 5 અને g 9.8 લ્યો તો આ કેટલું થઈ જશે? 48 ન્યૂટન જેટલું. ઓકે, એક્ઝેક્ટ 8 × 45. ઓકે, 48 ન્યૂટન જેટલું. આ જે સંપર્ક સપાટી છે તો સંપર્ક સપાટીને લંબ ઉપર તરફ લંબબળ n લાગશે અને આ સંપર્ક સપાટી હોવાથી અહીંયા ગતિ થાય છે અને ગતિ થતી હોય તો એની વિરુદ્ધ દિશામાં આપણને ઘર્ષણ બળ F લાગશે. કેટલું હશે? μ × n જેટલું હશે. ઓકે, આટલી માહિતી છે આપણને આપેલી છે. તો જો હવે આ પ્રશ્ન છે, પ્રશ્ન ઉકેલવા માટે આ જે M દળ વાળો એટલે કે 5 કિલોગ્રામ દળનો બ્લોક છે ને એના પર લાગતા સમસ્થિતિજ અને શિરોલંબ બળો છે એનો વિચાર કરી લઈએ. તો જો અહીંયા ધ્યાન આપો, બ્લોકના શિરોલંબ સંતુલન માટે જોજો, ધ્યાન આપજો. બ્લોકના શિરોલંબ સંતુલન માટે શું થશે? તો કે F ઉપર તરફ લાગતા બળ F sin 45 ડિગ્રી પ્લસ લંબબળ N બરાબર વજન બળ mg. ઓકે, તમે લંબબળ છે ને સૂત્રનો કરતા બનાવો તો લંબબળ N બરાબર શું થઈ જશે? તો કે mg માઇનસ F sin 45 ડિગ્રી. હવે આમાં F ની કિંમત આપણે નથી જાણતા તો આ લંબબળને જે પણ મળ્યું એને સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે એના સમસ્થિતિ સંતુલનનો વિચાર કરીએ તો સમસ્થિતિ સંતુલન માટે તો જો સમસ્થિતિ સંતુલન માટે આ જે બ્લોક છે એ અહીંથી આ દિશામાં છે d બરાબર 20 મીટર સુધી ગતિ કરવાનો છે. ઓકે, તો આ બાજુ પણ શું કીધું છે? અચળ વેગ સાથે. અચળ વેગ તો પ્રવેગ 0. તો જે ડાબી બાજુ લાગતા બળ હશે એટલા જમણી બાજુ હશે. તો ડાબી બાજુ કયું બળ લાગે છે? ડાબી બાજુ લાગે છે μ × n અને જમણી બાજુ F cos 45. તો આના માટે એવું લખી શકીએ F cos 45 ડિગ્રી બરાબર μ × n. n ની કિંમત તમે જાણો છો. જો n ની કિંમત તો μ, n બરાબર આપણી પાસે શું છે? mg માઇનસ F sin 45 ડિગ્રી. આ μ નો ગુણાકાર છે અંદર બંને પદ સાથે થશે તો શું થઈ જશે? μ mg માઇનસ μ F
સાઈન 45 ડિગ્રી. આ માઇનસ વાળું પદ છે સામેની બાજુ જાય તો શું થઈ જશે? એફ કોસ 45 ડિગ્રી પ્લસ મ્યુ એફ સાઈન 45 ડિગ્રી બરાબર મ્યુ એમ જી. ઓકે, હવે જો અહીંયા તમારી પાસે મ્યુ એમ જી બરાબર આપણી પાસે કેટલા છે? તો કે મ્યુ બરાબર છે 0.2 અને mg બરાબર વજન બળ 5 અને ગુરુત્વ પ્રવેગ 9.8. આમનું આપણે સાદુરૂપ આપશું ને તો સાદુરૂપ છે કેટલું આવશે? તો કે સાદુરૂપ આવશે, એક જ મિનિટ ને, હા ઓકે, આપણને સાદુરૂપ મળશે 11.55. કેટલું મળશે? 11.55 ન્યૂટન. કોના બરાબર મળ્યું આપણને? આ મ્યુ mg બરાબર આપણને વેલ્યુ મળી. ઓકે, આ મ્યુ mg બરાબર કિંમત મળી, અથવા તો આ બાજુ આપણને શું મળ્યું? તો કે f cos 45 પ્લસ મ્યુ f sin 45 બરાબર છે આપણને આ કિંમત મળી ગઈ છે. હવે તમારે તો જે બાજુ બળ લાગતું હોય એ બળનો એ દિશામાંનો ઘટક છે એને જ માત્ર ધ્યાનમાં લેવાનો હોય. સમજાય છે? આ જે બળ લાગે છે તો બળની ઈ દિશામાંનો ઘટક છે એમને જ આપણે માત્ર ધ્યાનમાં લેવાનો હોય. તો કાર્ય માટે આપણે શું લઈશું? f cos 45 લઈશું. કાર્ય માટે f cos 45 લેવું પડશે. તો આ જે પદ છે મ્યુ f sin 45, તો એમને આપણે શું કરવું પડશે? સોલ્વ કરવું પડશે. તો જો અહીંયા આ જે ટર્મ છે એને અહીંયા કેરી ફોરવર્ડ કરું છું. અહીંયા સાઈડમાં છે, આપણે એને લખીએ. ઓકે, જો તો આવું થશે. આમાંથી તમે f sin 45 એટલે 1/√2 પ્લસ મ્યુની કિંમત આપણી પાસે છે 0.2 ઇન્ટુ f અને આમની કિંમત √2 બરાબર 11.55. ઓકે, ચાલો તો હવે f ને તમે સૂત્રનો કરતા બનાવો. f upon √2 છે, અહીંથી તમે સામાન્ય કાઢો તો અહીંયા શું વધશે? 1 પ્લસ 0.2 આવું વધી જશે બરાબર 11.55. તો અહીંથી તમને કંઈક બળ મળી જશે. શું મળશે? બળ. અને આ બળની કિંમત છે એ આવશે 11.55 ન્યૂટન. કેટલી આવશે? 11.55 ન્યૂટન. ઓકે, આ તમને બળ મળી ગયું. જોજો, આ એક કામ કરો, આટલો ભાગ છે હું તમારા માટે સાદુરૂપ માટે આપી દઉં એટલે એક્ઝેક્ટ તમને બળની વેલ્યુ મળી જશે. ઓકે, આ છે હું તમારા ઉપર છોડું છું બે વસ્તુ. ઓકે, ચાલો આટલી વસ્તુ, કેમ કે એક્ઝેક્ટ મારી પાસે ડેટા નથી તો કદાચ મિસ્ટેક આવે. આ છે આની શું આવ્યું? તો કે 0.2 ગુણ્યા 5 ગુણ્યા 9.8 એ અહીંયા કેરી ફોરવર્ડ થશે. 0.2 ગુણ્યા 5 ગુણ્યા 9.8 અને આ જ વસ્તુ અહીંયા આવશે 0.2 ગુણ્યા 5 ગુણ્યા 9.8. હવે f ને તમે સૂત્રનો કરતા બનાવો. f બરાબર શું થઈ જશે? તો કે √2 ઇન્ટુ 0.2 ગુણ્યા 5 ગુણ્યા 9.8 ના છેદમાં શું આવશે? 1.2. અને હવે જે બળની કિંમત આવે એ તમારે અહીંયા સાચવીને રાખવાની છે. આટલા ન્યૂટન બળ લાગ્યું. આપણને તો શું પૂછેલું છે? કાર્ય. તો કાર્ય W બરાબર f d cos થીટા, અને થીટા કેટલું છે? 45 ડિગ્રી છે. ઓકે, બળ જો બળનો ઘટક કયો આવે છે અહીંયા? f cos 45 અને સ્થાનાંતર તો આની તમે કિંમત મૂકશો ને, f cos 45 ની તમે કિંમત મૂકશો એટલે કાર્ય આવશે 100. કાર્ય આપણને મળશે 163.32 જૂલ. 163.32 જૂલ.
આટલું કાર્ય આવશે. આ રહી ગયો આપણો આન્સર. ઓકે, આ રીતે તમારે શું કરી લેવાનું, બળ છે બળ મેળવી લેવાનું, પછી બળની વેલ્યુ છે પુટ કરી અને સાદુરૂપ આપી દેવાનું. સમજાણું? આવો કોઈ પણ પ્રશ્ન આવે એટલે પહેલા શું કરવાનું, તો કે બળ છે બળ મેળવી લેવાનું, કેમ કે બળ અજ્ઞાત હતું. તો આપણી પહેલી રિક્વાયરમેન્ટ હતી બળ મેળવવાની. તો બળ મેળવવા માટે એના સમસ્થિતિજ અને શિરોલંબ સંતુલનનો વિચાર કર્યો એટલે બળ મળી ગયું, અને એની કિંમત છે આ સૂત્રમાં મૂકી દીધી એટલે આપણને આન્સર મળી ગયો. ઓકે, ચાલો નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો, નવો પ્રશ્ન. સુરેખ માર્ગ પર ગતિ કરતા એમ દળના પદાર્થ પર લાગતા સ્થાન આધારિત બળ F બરાબર A ઇન્ટુ e−bx વડે અપાય છે. તો ઉદ્ગમ બિંદુ થી D અંતર કાપવા માટે કરવું પડતું કાર્ય છે આપણે મેળવવાનું છે. ઓકે, જો પ્રશ્ન આ રીતે પૂછેલો છે, અહીંયા છે ને F ઇન્ટુ છે ને F ઇન્ટુ e−bx એ રીતે છે આપેલું છે. જો તો આનું સોલ્યુશન છે આપણે આ રીતે વિચારી શકીએ કે આપણને બળ આપી દીધું છે F બરાબર A ઇન્ટુ e−bx, અને સ્થાનાંતર D અંતર સુધી છે આપણને કીધું છે ઉદ્ગમ બિંદુ 0 થી લઈ. તો આપણે એમ કહીએ કે સ્થાનાંતર D બરાબર જ્યારે 0 હોય ત્યારે કાર્ય W બરાબર 0, અને જ્યારે સ્થાનાંતર x લઉં છું ને, સ્થાનાંતર x બરાબર 0, જ્યારે સ્થાનાંતર x બરાબર d થાય ત્યારે કાર્ય કેટલું એ આપણે મેળવવાનું છે. તો આ છે અંતર સાથે કાર્ય છે બદલાય છે. x નું વિધેય છે, જે બળ છે એ x નું વિધેય છે. તો આવા કેસમાં શું કરવાનું, તો કે સામાન્ય રીતે આપણે કાર્યનું સૂત્ર જાણીએ, કાર્ય બરાબર fd cos θ. ઓકે, આ છે આપણે જાણીએ છીએ, પણ અહીંયા જે બળ છે બદલાતું હોવાથી આને એમ લખી શકીએ F ઇન્ટુ dx cos θ. કેમ d ના બદલે dx લખી નાખ્યું, કેમ કે અંતર સાથે કાર્ય શું થાય છે, બદલાયા કરે છે. એટલે કે કાર્ય છે એ બળનું સ્થાનાંતરનું વિધેય છે, તો એને dx વડે આપી દીધું. જો સ્થાનાંતર તમારું સૂક્ષ્મ હોય તો કાર્ય પણ કેવું રહેવાનું છે, સૂક્ષ્મ જ રહેવાનું છે. હવે તમારે આનું શું કરી દેવાનું, આવો કોઈ પણ પ્રશ્ન હોય તો આનું સંકલન કરી દેવાનું. ઇન્ટિગ્રેશન dw બરાબર ઇન્ટિગ્રેશન f dx cos θ. ઓકે, આ રીતે. હવે જો આપણે લિમિટ લીધી હતી, અહીંયા dx ચલ છે, તો x બરાબર 0 ત્યારે કાર્ય પણ 0, અને x બરાબર d ત્યારે કાર્ય w. ઓકે, તો ચાલો આનું જે સંકલન છે આપણે આપીએ. પેનનો કલર છે ચેન્જ કરી નાખું. તો કાર્ય w બરાબર શું થઈ જશે, બળ છે બળની કિંમત મૂકીએ 0 થી d. બળની કિંમત શું છે, a ઇન્ટુ e−bx ઇન્ટુ cos 0 ડિગ્રી. કેમ 0 ડિગ્રી, f અને d બંને એક જ દિશામાં છે. ક્યાં છે, બંને એક જ દિશામાં છે. ઓકે, બંને એક જ દિશામાં હોવાથી. ઓકે, ચાલો. તો જો એ છે એ શું છે, તો કે એ અચળાંક છે, તો એ અચળાંક હોવાથી એ બહાર નીકળી ગયો. તો સંકલન કોનું થશે, 0 થી d e−bx નું થશે. e−bx ઇન્ટુ dx છે ને અહીંયા, ઇન્ટુ dx. તો e⁻x નું આપણે જાણીએ છીએ, e⁻x નું શું થવાનું છે, e⁻x જ થશે. ઓકે, અને એનું જે આરે પદ આવે છે, જે x ની ઘાત છે અંદર સાથે ગુણાકારમાં આવી જશે. તો ઘાતમાં કોણ છે, b ઇન્ટુ x, તો b નું b, x નું કેટલું થઈ જશે 1, અને આને લિમિટ આપી દો 0 થી લઈ અને d ની. ઓકે, તો આ કાર્ય જો આપણને આવી રીતે મળશે, કાર્ય w બરાબર -ab ઇન્ટુ e−b ઇન્ટુ d. કેમ કે કાર્ય x ના બદલે આપણે d કિંમત મૂકવાની છે, પછી માઇનસની નિશાની, આ ab છે આમ જ રાખી દો, અને હવે લોઅર લિમિટ મૂકો તો e−0 ઘાત થઈ જશે. કોઈ પણ ની 0 ઘાત એટલે 1, તો આ સાદુરૂપ છે આવી રીતે થઈ જશે, -ab, માઇનસ વાળું પદ છે અંદર આપી દો, તો 1 e−bd. તો આ આવશે આપણો આન્સર. આ જે કાર્ય છે આ કાર્ય કેટલું આવશે, કે કાર્ય આવશે -bd ના છેદમાં e. ઓકે, આ કાર્ય w છે આપણને
મળી ગયું. તો આવી રીતે પ્રશ્ન છે ઉકેલવાના. જો કે આ કોન્સેપ્ટ છે હજુ પણ આપણે ચલ બળ દ્વારા, આ અચળ બળ દ્વારા આપણે કાર્ય છે જોયું હતું, પણ જ્યારે ચલ બળ દ્વારા કાર્ય જોઈશું ત્યારે આપણે વધુ સારી રીતે આમને છે ક્લિયર કરશું. પણ આવો કોઈ પ્રશ્ન આવે તો તમે આ રીતે સંકલનની રીત દ્વારા પણ તમે છે એને ઉકેલી શકો છો. ઓકે, ચાલો નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન જો તમારી સામે છે, નેક્સ્ટ પ્રશ્ન આવો છે કે એક 4 કિલોગ્રામ દળનો પદાર્થ લીસી સમસ્થિતિ સપાટી પર મૂકેલો છે, F વર્સિસ X આલેખ આપેલો છે, તો જ્યારે પદાર્થ પર લાગતું બળ છે બંધ થઈ જાય ત્યારે તેનો વેગ છે આપણે મેળવવાનો છે. ઓકે, જો આલેખ છે હું દર્શાવું છું કંઈક આ રીતે છે. ઓકે, ચાલો તો જો બળ વિરુદ્ધ સ્થાનાંતરનો જે આલેખ છે એ આલેખ આ રીતે આપેલો છે. તો કાલે આપણે શીખી ગયા કે જ્યારે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ હોય તો બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ છે આપણે કાર્યનું મૂલ્ય આપે છે, એના દ્વારા ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ છે આપણને કાર્યનું મૂલ્ય આપે છે. તો પહેલું તો કે આ 4 કિલોગ્રામ દળનો પદાર્થ માટે આ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ આપેલો છે, તો આપણને એમ કીધું છે કે જ્યારે પદાર્થ પર લાગતું બળ છે બંધ થઈ જાય ત્યારે તેનો વેગ છે મેળવવાનો છે. લાગતું બળ છે બંધ થઈ જાય તો આ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો જે આલેખ આપેલો છે, જો અહીંયા બળ છે લાગતું બંધ થઈ ગયું, જો આ બળ ધીમે 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 વધતું ગયું, આ છે ને સ્ટ્રેટ લાઈન છે ને, પણ મારા રફલી મારાથી આવી જ થાય છે. પછી આ રીતે ઘટતું ગયું અને આ સમયે 0 થઈ ગયું, તો આ સમયે એનો વેગ છે આપણે મેળવવાનો છે. તો વેગ મેળવવા માટે શું કરવાનું, તો કે કાર્ય W બરાબર શું કરી શકો, F વર્સિસ જે X ના આલેખ દ્વારા ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ, ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ. ઓકે, આ રીતે તમે છે આપી શકો. તો જો F વર્સિસ X નો જે આલેખ આપેલો છે એના ઢાળ દ્વારા ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ એટલે આપણે આ રીતે કહી શકીએ. પહેલો ભાગ જે ઘેરાય છે ને એ આ છે, જો આટલા ભાગ માત્ર ચર્ચામાં લઈએ આપણે, આટલો ભાગ. ઓકે, આટલો ભાગ છે એના દ્વારા ઘેરાય છે. તો આ એક પ્રકારનો શું લાગે છે, ત્રિકોણ છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણના ક્ષેત્રફળ માટે જો આને નામ આપી દો એટલે સરળતા આપીએ, A B C D E F અને G. ઓકે, તો પહેલું એમ કહી શકીએ કે ત્રિકોણ OAG નું ક્ષેત્રફળ પ્લસ આ જો આ એક ચોરસ પણ ના કહી શકો, લંબચોરસ પણ ના કહી શકો, તો ચતુષ્કોણ ABFG નું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ BCEF નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ. ઓકે, આ બધાની માહિતી છે આપણે દર્શાવી દીધી. ચાલો તો જો OAG ત્રિકોણ છે તો ત્રિકોણ માટે 1/2 પાયો ગુણ્યા વેધ, આ પાયો છે કેટલો છે 3, અને વેધ કેટલો છે તો કે મેક્સિમમ 30 સુધી જાય છે, 30 પ્લસ આ જે ચતુષ્કોણ પણ નથી તો આમાં શું કરવાનું, તો કે જે બાજુઓ સમાંતર છે ને સમાંતર બાજુની સરેરાશ લઈ લેવાની. તો જો આ BF અને AG એકબીજાને કેવી છે, સમાંતર છે, તો આ બેવની સરેરાશ લઈ લેવાની. તો સરેરાશ માટે જો AG કેટલી છે આપણી પાસે 30 વત્તા BF કેટલી છે, જો આ BF છે 20 ના છેદમાં 2 ગુણ્યા આ પહોળાઈ કેટલી છે, જો પહોળાઈ તો 4 માંથી 3 જાય, તો અહીંયા હું ચોખ્ખું જ લખી નાખું 4 - 3, 1 લખીશ તો કદાચ કન્ફ્યુઝ થાય. આ લંબચોરસ છે તો લંબચોરસની પહોળાઈ છે 2 મીટર અને બળ છે 20, તો આમ લખી શકો 20 ગુણ્યા 2 પ્લસ જો આ ત્રિકોણ છે તો ત્રિકોણ માટે 1/2 પાયો કેટલો આવશે તો કે 8 - 6 અને વેધ આવશે 20 નો. ઓકે, હવે આનું સાદુરૂપ આપીએ. જો 30 ગુણ્યા 3 એટલે 90 ભાગ્યા 2 એટલે 45 પ્લસ 30 વત્તા 20 એટલે 50 ભાગ્યા 2 એટલે 25, 25 એકુ 25 પ્લસ 20 ગુણ્યા 2 એટલે 40 પ્લસ 8 માંથી 6 જાય એટલે 2 ભાગ્યા 2 કેન્સલ આઉટ થઈ જશે, તો અહીંયા શું આવશે 20, 20 ને 40 60,
60, 60 ને 85, 85 ને 90, 90 ને 40, 130 જૂલ. ઓકે, કાર્ય કેટલું આવશે? 130 જૂલ જેટલું કાર્ય આવશે. ઓકે, હવે શું કીધું છે કે ત્યારે તેનો વેગ મેળવો. જો ત્યારે તેનો વેગ મેળવો, તો વેગ કઈ રીતે મેળવવો? તો વેગ માટે આપણે જાણીએ, શું જાણીએ છીએ? તો કે કાર્ય W બરાબર, કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર કાર્ય W બરાબર ગતિ ઉર્જા હાફ mv સ્ક્વેર. ઓકે, તો આમાંથી v સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવો તો v સ્ક્વેર બરાબર શું થઈ જશે? W બરાબર 130 કિંમત મૂકી દઉં ગુણ્યા 2 ના છેદમાં દળ કેટલું છે? 4 કિલોગ્રામ છે, તો આ 2. તો v સ્ક્વેર બરાબર શું થઈ જશે? 65. અને 65 નું તમે વર્ગમૂળ કાઢશો તો ઝડપ આવશે આપણે 8 પોઈન્ટ સમથિંગ આવશે. 8 નો વર્ગ 64 થાય, તો આટલી ઝડપ સાથે ગતિ કરશે. ઓકે, કેટલી ઝડપ સાથે? જ્યારે એના પર લાગતું બળ છે 0 થઈ જાય છે ત્યારે પદાર્થ છે √65 મીટર પર સેકન્ડના ઝડપથી ગતિ કરશે. ઓકે, સમજાણું શું કરવાનું છે? બળ વિરુદ્ધ જે સ્થાનાંતરનો આલેખ આપેલો છે એનું ક્ષેત્રફળ મેળવી લો. આ ક્ષેત્રફળ છે આપણને કાર્ય આપશે, અને કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર જે પણ કાર્ય છે એની ગતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. હવે એમ કીધું છે કે એ કેવો એનો વેગ છે, એના પર લાગતું બળ 0 થઈ જાય. જો બળ જ બંધ થઈ જશે તો એને વેગ નહીં હોય, તો જે પ્રારંભિક વેગ છે એ જ માત્ર હશે. એટલે સીધું W બરાબર હાફ mv સ્ક્વેર છે આપણે લખી શકીએ. ઓકે, કેમ કે સ્થિર થઈ ગયો, સ્થિર થઈ ગયો તો અંતિમ વેગ કેટલો થઈ જવાનો છે? એનો 0 થઈ જશે. તેથી આપણે ડાયરેક્ટ જ આ રીતે આપણે કોન્સેપ્ટ યુઝ કર્યો છે. ઓકે, નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો નેક્સ્ટ. જો પ્રશ્ન કંઈક તમારી સામે આ રીતે છે કે 2 kg દળનો એક પદાર્થ પર લાગતા બળની અસર હેઠળ x અને t વચ્ચેનો સંબંધ છે એ x બરાબર t³/3 વડે અપાય છે, જ્યાં x મીટરમાં છે અને t સેકન્ડમાં છે. તો પ્રથમ 2 કલાકમાં પદાર્થ પર થતું કાર્ય છે મેળવવાનું છે. જો અહીંયા શું કર્યું તો કે બળ અચળ રાખ્યું છે. 2 કિલોગ્રામ દળના પદાર્થ પર બળની અસર હેઠળ તેની સ્થાનાંતર વિરુદ્ધ જે સમયનો જે આલેખ આપેલો છે એ સંબંધ છે તમને આપી દીધો. તો જો આના સોલ્યુશન માટે કંઈ વધુ વિચારવાની જરૂર નથી. અહીંયા તમને x આપેલું છે t³/3. આનું તમે સમયની સાપેક્ષે વિકલન કરો તો તમને વેગ મળી જશે, અને વેગનું સમયની સાપેક્ષે વિકલન કરી નાખો તો પ્રવેગ. તો પહેલા આમનું વિકલન કરીએ. ચાલો, t³ d/dt t³/3 નું વિકલન કરો તો આ વેગ કેટલો આવશે? તો કે વિકલનમાં શું થાય? ઘાત આગળ પડે. ઘાત શું પડશે? આગળ પડશે, અને એક ઘાત છે ઓછી થશે, તો આવું થઈ જશે 3t²/t. 3 કેન્સલ આઉટ થઈ જાય તો વેગ કેટલો આવ્યો? t² આવી ગયો. હવે પ્રવેગ મેળવી લઈએ. પ્રવેગ એ બરાબર, તો પ્રવેગ માટે આપણે શું લખી શકીએ? પ્રવેગ એ બરાબર d/dt * v. ઓકે, તો d/dt વેગ આપણને આપી દીધો છે. કેટલો આપ્યો છે? t². અને t² નું વિકલન કેટલું થશે? 2t થશે. ઓકે, તો આપણને વેગ પણ મળી ગયો છે, આપણને પ્રવેગ પણ મળી ગયો છે, અને આપણને સમય આપેલો છે. તો પ્રવેગ મળી ગયો તો પ્રવેગની વેલ્યુ છે તમારી પાસે, દળ આપેલું છે તો બળ મળી જશે, અને આ જે સમય આપેલો છે સ્થાનાંતર, એમાં તમે સમય મૂકી દેશો એટલે તમને શું મળી જવાનું છે? એ અંતર પણ મળી જવાનું છે. ઓકે, તો પેલા બળ મેળવી લઈએ. શું મેળવી લઈએ? બળ. બળ F બરાબર ma. તો બળ દળ કેટલું છે? 2 કિલોગ્રામ, અને પ્રવેગ છે 2t. તો જ્યારે સમય 0 હતો ત્યારે એના પર પ્રવેગ 0, અને જ્યારે સમય આપણે કેટલો લઈએ છીએ? 2 કલાક, ત્યારે બળ કેટલું? ઓકે, તો 2 આમાં t ને બદલે 2 મૂકો તો આ ટોટલ બળ છે કેટલું થઈ ગયું? 8 ન્યૂટન થઈ ગયું. F બરાબર 2 કલાકે. ઓકે ને, F બરાબર 2 કલાકે તેના પર લાગતું બળ છે કેટલું થઈ ગયું છે? 8 ન્યૂટન થઈ ગયું. આ 2 કલાક દરમિયાન જે કણ છે, કણે કરેલું સ્થાનાંતર છે આપણે મેળવી લઈએ. ઓકે, તો જો t બરાબર 2 કલાક દરમિયાન, t બરાબર 2 કલાક દરમિયાન
કણે કાપેલું અંતર, કણે કાપેલું અંતર શું થશે? તો કે x બરાબર t³ અને એમાં ક્યાંથી ક્યાં સુધી મૂકી દેવાનું છે? 0 થી લઈ અને 2 કલાક સુધી. તો 2 નો ઘન, 2 નો ઘન કેટલો થશે? 8, 8/3. ઓકે, આટલું કિલોમીટર છે, કેમ કે કલાકમાં આપેલું છે. તો કલાકમાં આપેલું હોવાથી આ સ્થાનાંતર છે આપણે શેમાં મળશે? મીટરમાં. માફ કરજો, એકમ છે આપણને મીટરમાં આપેલો છે ને. આટલું ટી છે આપણને સેકન્ડમાં લેવાનો કીધો છે. જો અહીંયા પણ મારે થોડું કરેક્ટ કરવું પડશે. ઓકે, ચાલો સાથે સાથે એટલું ઇરેઝ કરી દો, માફ કરજો. જો અહીંયા આપણને શું કીધું છે? તો કે સમય ટી બરાબર 2 કલાક અને 2 કલાક તો 120 મિનિટ થશે, સોરી 120 સેકન્ડ. શું થશે? 120 સેકન્ડ. તો અહીંયા તમારે સમય છે એ સેકન્ડમાં મૂકવાનો છે. ઓકે, તો અહીંયા 120 મૂકો, 120 મૂકો તો 12 × 2 24, 24 × 2 48 થઈ જશે. તો આ બળ કેટલું આવી જશે? હું વ્યવસ્થિત જ કરી નાખું. કંટ્રોલ E બરાબર. ઓકે, ચાલો, જે આ બળ લાગે છે એ બળ કેટલું આવી જશે? જોજો, F 2 કલાક દરમિયાન એના પર લાગતું બળ છે 12 × 2 24 × 2 48, 480 ન્યૂટન. અને આ દરમિયાન તેણે કરેલું સ્થાનાંતર, તો અહીંયા જે સમય આવશે એ કેટલો આવશે? 120 સેકન્ડ. તો અહીંયા આવું થઈ જશે 120 નો ઘન ના છેદમાં 3. ઓકે, આટલું સ્થાનાંતર છે અનુભવશે. અને હવે કાર્ય કીધું છે, તો કાર્ય W બરાબર બળ ઇન્ટુ સ્થાનાંતર. ઓકે, આ રીતે છે તમે મેળવી શકો. તો જો શું કરી શકશો તમે? બળ છે તમારી પાસે 480 અને સ્થાનાંતર છે કેટલું છે? 120 નો ઘન ના છેદમાં 3. 16 તેરી 48, આ 160 એવા. 16 તેરી 48, આ કેટલા એવા? 160. અને 12 નો ઘન 120 નો તમે ઘન કરશો તો તમને સાદુરૂપ છે કંઈક મળશે. તો આ કાર્ય છે એ તમારે અહીંયા જાતે આપી દેવાનું છે. આટલું જૂલ છે કાર્ય થશે. ઓકે, આ જે પણ આવે છે એનો આન્સર છે તમારે જાતે આપવાનો છે. કઈ રીતે? તો કે પહેલા છે આપણે બળ મેળવી લીધું, અને બળ મેળવી લીધું પછી એટલા સમયગાળા દરમિયાન સ્થાનાંતર છે એ પણ મેળવી લીધું, અને પછી એનું સાદુરૂપ આપી દીધું. ઓકે, નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો હવે આપણે જોવાનું છે ઉર્જા. નવો આપણો ટોપિક છે. શું છે? ઉર્જા એટલે કે એનર્જી. કાર્ય, ઉર્જા કોને કહેવાય? તો કે કોઈ પણ પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે. ઉદાહરણ તરીકે કોઈ એક વિદ્યાર્થી છે એ દિવસની 6 કલાક મહેનત કરે છે, તો એની એનર્જી, કાર્ય કરવાની ક્ષમતા છે 6 કલાક છે. પણ એનો જ એક ક્લાસમેટ છે એ દિવસની 10 કલાક મહેનત કરે છે, તો એની કાર્ય કરવાની ક્ષમતા છે 10 કલાક છે. આવી રીતે કોઈ મજૂરી કરતા મજૂર છે તો એ શું કરતા હોય છે કે કોઈ મજૂર છે દિવસની 10 કલાક કામ કરતો હોય છે, તો કોઈ મજૂર છે દિવસની 12 કલાક કામ કરતો હોય છે. તો આ શ્રમિક છે એની ઉર્જા કેટલી છે એનો ખ્યાલ કઈ રીતે આવશે? તો કે કેટલું કાર્ય કરે છે એના ઉપર એનો ઉર્જાનો છે આધાર રહેલો છે. ઉર્જાને એનર્જી કહેવાય. કે તમારામાં કેટલી શક્તિ છે જોઈ લઈએ. ચાલો, આખો દિવસ એક દિવસ ખેતરમાં કામ કરીને બતાવો તો ખબર પડે કે તમારામાં કેટલી એનર્જી છે. ઓકે, તો એનર્જી એટલે એક પ્રકારની ઉર્જા છે. કોઈ પણ વ્યક્તિ છે અથવા તો પદાર્થ છે એની કાર્ય કરવાની જે ક્ષમતા છે એને જ ઉર્જા કહેવાય છે. ઓકે, તો આ ઉર્જા છે, ઉર્જાનો એકમ શું આવશે? ઉર્જાનો એકમ, તો ઉર્જાનો એકમ છે જૂલ છે. શું છે? જૂલ. ઉર્જાનો એકમ છે જૂલ છે. તો જો કાર્યનો એકમ પણ જૂલ જ હતો. સમજાય છે? કાર્યનો એકમ પણ શું હતો? જૂલ જ હતો. અને ઉર્જાનો એકમ પણ શું આવ્યો? જૂલ. એનું પારિમાણિક સૂત્ર, પારિમાણિક સૂત્ર
તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર એ કાર્યનું જ આવશે એટલે m1L2T-2. ઓકે, આટલી માહિતી છે તમારે યાદ રાખવાની છે. હવે ઉર્જા, તો ઉર્જાના જો અલગ અલગ પ્રકારો જોઈએ તો ઉર્જાના અલગ અલગ ઘણા બધા ઉદાહરણો છે. ધારો કે સોલાર ઉર્જા, પવન ઉર્જા, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, રાસાયણિક ઉર્જા, ઓકે, આની સિવાય યાંત્રિક ઉર્જા, વિદ્યુત ઉર્જા. તો આવી રીતે ઉર્જાના ઘણા બધા પ્રકારની ઉર્જાઓ છે રહેલી છે. હવે આવી રીતે અલગ અલગ ઉર્જાઓ હોવાથી એના એકમો છે એ પણ ઘણા બધા રહે. અલગ અલગ ઉર્જાના ઘણા બધા એકમો રહે. તો આપણે એમ કરીએ કે ઉર્જાના જુદા જુદા એકમોની ચર્ચા કરીએ. જે સામાન્ય રીતે છે વપરાતા હોય છે એવા ઉર્જાના જુદા જુદા એકમો છે એની ચર્ચા કરીએ. તો જુઓ, ધ્યાન આપો. ઉર્જાનો પહેલો એકમ, તો કે ઉર્જાનો એસઆઈ એકમ, જે આ એકમ છે એ કેવો છે? એસઆઈ એકમ જૂલ છે. તો આપણે એના સીજીએસ એકમની વાત કરીએ તો સીજીએસ એકમ કયો છે? અર્ગ છે. અર્ગ એને આપણે સંજ્ઞા ERG વડે દર્શાવીએ છીએ. તો એક અર્ગ બરાબર કેટલા જૂલ થશે? બોલો જોઈ. 10⁻⁷ જૂલ. બીજું ઉર્જાનો એકમ છે કેલરી. શું આપણે કહીએ છીએ ને આટલા કેલરી વાળો ખોરાક છે, ઓછી કેલરી વાળો ખોરાક લેવો જોઈએ. માનવ શરીરને બાયોલોજીમાં તમે જુઓ છો કે રોજિંદી કેટલી કેલરીની જરૂર પડતી હોય છે. તો વ્યક્તિની ઉંમરને આધારે એને જે ખોરાક છે એ પણ વધુ ઓછો હોતો હોય છે. તો કેલેરી, તો એને આપણે કેલેરીને CL વડે દર્શાવીએ છીએ. ઓકે, તો આ કેલેરી છે. તો એક કેલેરી બરાબર થશે 4.186 જૂલ. જૂલ સાથેના સંબંધ છે. ત્રીજું, તમે આગળ જતા ધોરણ 12માં છે પરમાણુ અને ન્યુક્લિયસ ચેપ્ટર ભણશો ત્યારે પરમાણુમાં રહેલી ઉર્જા છે ને એ આપણે ઇલેક્ટ્રોવોલ્ટમાં માપીએ છીએ. શેમાં માપીએ છીએ? ઇલેક્ટ્રોવોલ્ટમાં. તો એને આપણે EV વડે દર્શાવીએ છીએ. તો આ ઇલેક્ટ્રોવોલ્ટમાં જે પણ ઉર્જા છે 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલને સમતુલ્ય છે એક ઇલેક્ટ્રોવોલ્ટ. તેવી રીતે વાત કરીએ તો અત્યારે સોલાર એનર્જીનું ખૂબ જ મહત્વ રહ્યું છે. તો આપણી ઘરે જે પણ પાવર આવે છે એ પાવર, જે એનર્જી આપણે યુઝ કરીએ છીએ, આપણે વાપરીએ છીએ ઇલેક્ટ્રિક એનર્જી, એ કિલોવોટ અવરમાં. શેમાં આવે છે? કિલોવોટ અવરમાં. તો 1 કિલોવોટ અવર બરાબર થશે 3.6 ગુણ્યા 10⁶ જૂલ. ઓકે, તો આ ઉર્જા અને ઉર્જાના અલગ અલગ એકમો છે એની આપણે ચર્ચા કરી. ફરી એકવાર, ઉર્જા કોને કહેવાશે? તો કે કોઈ પણ પદાર્થની કાર્ય કરવાની જે ક્ષમતા છે એને ઉર્જા કહેવાય છે. ઉર્જાનો એકમ એ કાર્યનો એકમ જ છે. એનું પારિમાણિક સૂત્ર પણ આપણે આપી દીધું. અલગ અલગ પ્રકારની ઉર્જાઓ છે તો ઉર્જાના પ્રકારની પણ ચર્ચા કરી લીધી. અને ઉર્જાના જુદા જુદા એકમો, આ દરેક એકમો છે આપણા માટે અગત્યના છે. આગળ જતા આપણને ખૂબ જ કામ આવવાના હોવાથી આને તમારે યાદ રાખવાના છે. ઓકે, નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ઓકે, ચાલો. તો હવે ઉર્જા જોયા પછી આપણે ચર્ચા કરીએ ગતિ ઉર્જાની. પછી આ ચેપ્ટરમાં આગળ છે આપણે સ્થિતિ ઉર્જા પણ જોઈશું. અને સ્થિતિ ઉર્જા જોયા પછી યાંત્રિક ઉર્જા છે એની પણ ચર્ચા કરવાની છે. સ્પ્રિંગમાં સમાયેલી ઉર્જા છે એમની પણ ચર્ચા કરવાની છે. પણ પહેલા શરૂઆત કરીએ ગતિ ઉર્જાથી. તો ગતિ ઉર્જા કોને કહેવાય છે? તો કે પદાર્થની ગતિના કારણે તેની પાસે રહેલી ઉર્જાને ગતિ ઉર્જા કહે છે. શું કહે? પદાર્થની ગતિને કારણે તેમાં જે સમાયેલી ઉર્જા છે એને ગતિ ઉર્જા કહેવાય છે. ધારો કે કોઈ પદાર્થ છે એ m દળ વાળો પદાર્થ v વેગ સાથે ગતિ કરતો હોય તો એની ગતિ ઉર્જા છે આપણે કઈ રીતે આપી શકીએ છીએ? તો કે ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી Ke બરાબર 12mv². ઓકે, આ ખૂબ જ જાણીતું ઇક્વેશન છે એટલે વધારે તમને કંઈ સમજાવવાની જરૂર નથી. ઓકે, ચાલો આગળ વધીએ.
તો ઉર્જા અને રેખીય વેગમાન માટેનો સંબંધ આપણા માટે આઈએમપી. આગળ જતા પણ તમને કામ આવશે. ઉર્જા અને રેખીય વેગમાન વચ્ચેનો સંબંધ. ઓકે, તો ઉર્જા જુઓ, સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ગતિ ઉર્જા એ બરાબર હાફ mv સ્ક્વેર. ઓકે, આ જે સમીકરણ છે એને ડાબી બાજુ જમણી બાજુ m વડે ગુણતા અને ભાંગતા. ઓકે, તો જો આ ગતિ ઉર્જા શું આવશે? કે બરાબર હાફ mv સ્ક્વેર. આને ઉપર નીચે m વડે ગુણો અને m વડે ભાગો. તો આ જે પદ આવ્યું જો એટલું, આ શું આવશે? ગતિ ઉર્જા કે બરાબર હાફ mv સ્ક્વેર અપોન m. આવું થઈ ગયું. પરંતુ આપણે જાણીએ કે રેખીય વેગમાન p બરાબર mv. ઓકે, તો આના બદલે p મૂકી દો. તો ગતિ ઉર્જા કે બરાબર હાફ p સ્ક્વેર અપોન m. ઓકે, તો આને તમે આ રીતે લખી શકો. ગતિ ઉર્જા અને રેખીય વેગમાન વચ્ચેનો સંબંધ છે એ શું આવશે? કે ગતિ ઉર્જા કે બરાબર p સ્ક્વેર અપોન 2m. ઓકે, ચલો, મોસ્ટ આઈએમપી છે, અમને ખાસ તમારે યાદ રાખવાનું છે. ઓકે, અમને નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો, હવે પછીનો નેક્સ્ટ ટોપિક જોવાનો છે આપણે ચલ બળ માટે કાર્ય. આપણે આગળ જે જોયું હતું કાર્ય એ અચળ બળ માટે જોયું હતું. કોના માટે જોયું હતું? અચળ બળ માટે. હવે આપણે જોવાનું છે ચલ બળ માટે કાર્ય. તો તમે એમ કહેશો કે અચળ બળ દ્વારા કાર્ય, તો જે કાર્યની વ્યાખ્યા જોઈ ને એ વ્યાખ્યા અનુસાર એક બળ છે આપણે અચળ લીધું હતું. પણ જો આ બળ છે સમયનો અથવા તો સ્થાનાંતરનું વિધેય હોય તો એના માટે હવે આપણે જોવાનું છે ચલ બળ માટે કાર્ય. તો ચલ બળ માટે કાર્ય જોવા માટે જો એક ગ્રાફ છે આપણે જોઈએ. ધારો કે આ પદાર્થના બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ છે. અને એને અનુસાર આ બળ છે ધારો કે આ રીતે બદલાય છે. બળ છે આ જે આલેખ દર્શાવેલો છે એને આધારે બદલાય છે. તો જોજો, ધ્યાન આપજો, માફ કરજો. જો આ રીતે છે બદલાય છે. તો અહીંયા એક પ્રારંભિક સ્થાન લઈએ. જોજો, આ કોઈ એક પ્રારંભિક સ્થાન xi આગળ એનું બળ છે કંઈક અહીંયા છે, અને અંતિમ સ્થાન xf આગળ એમનું બળ છે આ રીતે છે. તો અહીંયા કેવું થાય છે કે બળ છે સ્થાનાંતરની સાથે કન્ટિન્યુઅસલી બદલાય છે. તો આના માટે તમારે કાર્ય મેળવવું છે. સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ કે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો જે આલેખ છે ને એ આલેખ દ્વારા ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ છે આપણને કાર્યનું મૂલ્ય આપે. પરંતુ અહીંયા તો આ બળ છે બદલાયા કરે છે. તો આપણે શું કરીએ? તો કે આ જે સ્થાનાંતર વાળો ભાગ છે ને ખૂબ જ સૂક્ષ્મ એવા નાના ભાગોમાં વિભાજેલું કલ્પી દઈએ. જો આ રીતે ખૂબ જ નાના સૂક્ષ્મ ભાગોમાં વિભાગેલું છે, આને શું કરી દઈએ? કલ્પી દઈએ. તો આના આવી રીતે આપણે ભાગ પાડી દીધા. આનાથી ફાયદો શું થશે જોજો, એની ચર્ચા કરશું. અને હમણાં આપણે આ જે બળ હતું એટલે કે સ્થાનાંતર છે એને ખૂબ જ નાના એવા સૂક્ષ્મ એવા ભાગોમાં છે વિભાગેલું કલ્પી દીધું. આમાંથી કોઈ એક ભાગ છે એનું ક્ષેત્રફળ છે આપણે ધ્યાનમાં લઈએ. જો આટલા ભાગ, તો આ ભાગ માટે જો આ જે સ્થાનાંતર આપણે જે ધ્યાનમાં લીધું, આ સ્થાનાંતર ડેલ્ટા એક્સ જેટલું, આ સ્થાનાંતર છે સૂક્ષ્મ છે. કેવું છે? સૂક્ષ્મ છે. ડેલ્ટા એક્સ અથવા તો તમે આને ડીએક્સ કહી શકો. જો આ ડીએક્સ જેટલું સ્થાનાંતર છે ધ્યાનમાં લીધું. તો આ સ્થાનાંતર જો સૂક્ષ્મ હોય ને તો એના માટે તમે બળ છે અચળ ગણી શકો. કે અહીં સ્થાનાંતર અહીં સૂક્ષ્મ સ્થાનાંતર આપણે વર્ડ વાપરીએ. શું વાપરીએ? સૂક્ષ્મ સ્થાનાંતર. ઓકે, અહીં ઓકે, ચાલો, અહીં સૂક્ષ્મ સ્થાનાંતર આ જે ધ્યાનમાં લીધું એ કેટલું લીધું? dx જેટલું. અહીં સૂક્ષ્મ સ્થાનાંતર dx માટે બળ F
ઓફ એક્સ અને એફ ઓફ એક્સ કહી દઈએ, કેમ કે બળ છે સ્થાનાંતર. એફ ઓફ એક્સ અચળ ગણી શકાય, અચળ ગણી શકાય. ઓકે, જો તમે બળને છે તમે અચળ ગણી દો તો આ સૂક્ષ્મ સ્થાનાંતર માટે કરવું પડતું કાર્ય છે એ પણ કેવું હશે, સૂક્ષ્મ હશે. તો dw બરાબર f ઇન્ટુ સૂક્ષ્મ સ્થાનાંતર dx આવું થઈ જશે. હવે તમારે આનું શું કરી લેવાનું, હજુ પણ જોજો 1 મિનિટ. f છે એ કોનું વિધેય છે, તો કે સ્થાનાંતર x નું વિધેય છે. ઓકે, તો આને હું આ રીતે લખી શકું, fx ઇન્ટુ dx. આનું તમે શું કરી નાખો, સંકલન કરો. તો આનું સંકલન કરતા બંને બાજુ શું કરતા, સંકલન કરતા dw બરાબર સંકલન fx ઇન્ટુ dx. ઓકે, જો કાર્ય 0 થી લઈ અને w જેટલું થશે ત્યારે સ્થાનાંતર ક્યાં હશે, તો કે પ્રારંભિક સ્થાનાંતર xi થી લઈ અને અંતિમ સ્થાન xf સુધી. એટલે કે આ આખો ભાગ છે આપણે આવરી લીધો અને આખા ભાગનું ક્ષેત્રફળ છે આપણને કાર્ય જ આપી દેશે. તો આવી રીતે જે આ કાર્ય મળ્યું w બરાબર સંકલન xi થી લઈ અને xf સુધી fx ઇન્ટુ dx. તો આ છે ચલ દળ દ્વારા થતા કાર્યનું સૂત્ર. શું છે, ચલ બળ દ્વારા થતા કાર્યનું સૂત્ર. આ સૂત્ર છે આપણા માટે અગત્યનું. બીજું નોટ ડાઉન એ કરો કે આ જે કાર્ય આપણે ધ્યાનમાં લઈએ છીએ ને, આ કાર્ય છે કુલ કાર્ય છે. જેટલા પણ બળ લાગતા હોય એના પરિણામી બળ દ્વારા થતું કાર્ય, પરિણામી બળ દ્વારા થતું કાર્ય. કેમ કે કાલે આપણે અચળ બળ દ્વારા કાર્ય ઉર્જા પ્રમેય જોયો હતો, ત્યાં પણ આ જે કાર્ય આવતું એ શું હતું, પરિણામી બળ. તો જેટલા બળ લાગતા હોય, ઉદાહરણ તરીકે વરસાદના ટીપાવાળો આપણે દાખલો જોયો હતો, તો આ વરસાદનું ટીપું અહીંથી નીચે પડે છે તો વજન બળ લાગતું હશે અને ઉપર તરફ હવાનું અવરોધક બળ લાગતું હશે. તો બંનેની સંયુક્ત અસરને કારણે જે પણ કાર્ય થાય છે એ હશે પરિણામી કાર્ય. ઓકે, તો પરિણામી બળ દ્વારા થતું કાર્ય છે અહીંયા ધ્યાન લેવાનું. અને અહીંયા શું આવશે, તો કે xi થી xf fx ડોટ dx. તો આ હતું ચલ બળ દ્વારા થતું કાર્ય. આમને નોટ ડાઉન કરો, પછી ચલ બળ દ્વારા થતું કાર્ય ઉર્જા પ્રમેય છે આપણે જોવાનો છે. ઓકે ઓકે, ચાલો તો હવે આપણે જોવાનું છે ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય. કેવા બળ માટે, ચલ બળ માટે. કે બળ છે એ કન્ટિન્યુઅસલી બદલાતું હોય તો આવા ચલ બળ માટે આપણે કાર્ય ઉર્જા પ્રમેય છે જોવાનો છે. જોજો, જે આપણે આગળ જે કાર્ય ઉર્જા પ્રમેય જોયો એ સેમ એ જ કાર્ય ઉર્જા પ્રમેય, પણ અહીંયા કેવું હશે, બળ છે એ બદલાતું રહેતું હશે, બળ અચળ રહેશે નહીં. તો ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય. તો જો પેલા અચળ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય આપણે શું જોઈએ, તો W બરાબર ડેલ્ટા કે. આવું છે આપણે અચળ બળ માટે સાબિત કર્યું હતું, અચળ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય માટે. ઓકે, અહીંયા ચલ બળ છે તો જોઈએ આનું પરિણામ છે આપણને શું મળે છે. ચલ બળ દ્વારા કાર્ય ઉર્જા પ્રમેય છે શું મળે છે આપણે જોવાનું છે. તો જો આપણે ગતિ ઉર્જા જાણીએ છીએ, શું જાણીએ છીએ, ગતિ ઉર્જા. ગતિ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી બરાબર હાફ mv². ઓકે, આનું તમે સમયની સાપેક્ષે વિકલન કરો. શેની સાપેક્ષે, સમયની સાપેક્ષે વિકલન કરો. તો આ વિકલન છે એ બે બાજુ થશે, હાફ સોરી માફ કરજો, d upon dt, d upon dt. આ જે ભાગ છે એને હું રિમૂવ કરી દઉં છું. ઓકે, જુઓ તો અહીંયા જે આપણને આ ટર્મ મળ્યું ને, આ ટર્મ, તો એનું પણ આ બાજુ વિકલન કરવું પડશે, d upon dt હાફ mv². હવે આ જે છે ને એના બદલે હું છે k શબ્દ વાપરી દઉં, ગતિ ઉર્જાને k વડે દર્શાવી. તો dk upon dt બરાબર હાફ m અચળ, v² નું શું થશે, v² નું 2v ઇન્ટુ dv upon dt આવું થઈ જશે. ઓકે, તો આ 2 છે એ કેન્સલ આઉટ થઈ જશે. જોજો, આ v² નું વિકલન કર્યું 2v અને v છે અચળ છે તો dv upon dt, કેમ કે v ચલ છે, v વેગ સાથે પદાર્થ ગતિ કરતો હોય તો dv upon dt. તો અહીંયા શું પદ વધ્યું, તો કે m dv upon dt ઇન્ટુ v આવું પદ વધ્યું. કોના બરાબર, ગતિ ઉર્જામાં થતા ફેરફાર બરાબર. કેમ કે આપણે તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર કાર્ય છે આપણે સાબિત કરી દેવાનું છે.
તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડીકે અપોન ડીટી બરાબર એમ ડીવી અપોન ડીટી. ડીવી અપોન ડીટી એટલે પ્રવેગ થશે અને બળ બરાબર શું થશે તો કે દળ ગુણ્યા પ્રવેગ. તો આને હું એફ ઇન્ટુ વી લખી શકું. કેમ કે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી એફ બરાબર એમ એ અને એમ એ બરાબર ડીવી અપોન ડીટી. ઓકે, તો આ રીતે આપણને શું મળી ગયું તો કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર છે એ કેના બરાબર આવ્યો તો કે એફ ઇન્ટુ વી બરાબર આવ્યો. હવે તમે આ ગતિ ઉર્જા છે એને સૂત્રનો કરતા બનાવો ડીકે બરાબર, તો આવું થઈ જશે એફ વી ઇન્ટુ ડીટી. આમાં તમે શું લઈ લ્યો તો કે પદાર્થ છે એ પદાર્થ શું કરે છે તો કે સ્થાનાંતર અનુભવે છે. તો કે એફ બરાબર વી બરાબર આપણે શું લખી શકીએ ડીએક્સ અપોન ડીટી લખી શકીએ ઇન્ટુ ડીટી. કેમ તો કે વી બરાબર ડીએક્સ અપોન ડીટી. તો આ ડીટી ડીટી કેન્સલ થઈ જશે. આ કોના બરાબર આવ્યું ડીકે બરાબર આવ્યું. તો ડીકે બરાબર આપણને એક સમીકરણ મળી ગયું ડીકે બરાબર એફ ઇન્ટુ ડીએક્સ. ઓકે, હવે આ સમીકરણ અનુસાર જો ડીકે બરાબર એફ ઇન્ટુ ડીએક્સ આવ્યું. હવે એક કન્ડિશન છે આપણે અહીંયા ધ્યાનમાં લઈએ. ધારો કે કણ કે પદાર્થ પ્રારંભિક સ્થાનાંતર xi થી લઈ xi થી xf સુધી ગતિ કરે છે ત્યારે તેની ગતિ ઉર્જા છે ki થી kf મળે છે. કેમ કે ચલ બળ માટે કાર્યવાળો જે આલેખ જોયો તો એ આલેખ ક્યાંથી હતો તો કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન, ત્યારે એની ગતિ ઉર્જામાં થતો ફેરફાર છે ki થી kf જેટલો મળે છે. ઓકે, તો આના માટે જે આ સમીકરણ છે આ સમીકરણને કહું 1 તો એનું સંકલન લેતા સમીકરણ 1 નું સંકલન લેતા. ઓકે, તો સમીકરણ 1 નું સંકલન લેતા આપણને શું મળશે તો કે ઇન્ટિગ્રેશન ડીકે બરાબર ઇન્ટિગ્રેશન એફ ઇન્ટુ ડીએક્સ અને આ સંકલન ક્યાંથી લેવાનું છે xi થી xf સુધી અને આ ગતિ ઉર્જા છે પ્રારંભિક ki થી kf સુધી. ઓકે, તો ડીકે નું સંકલન ગતિ ઉર્જા છે આખી થઈ જશે. એની લિમિટ કઈ આવી જશે પ્રારંભિક થી લઈ અને અંતિમ સુધી બરાબર. આ જો આગળના સમીકરણ જે આપણે જોયું કાર્ય ઉર્જા પ્રમેય જો હજી એકવાર બતાવી દઉં ઇન્ટિગ્રેશન xi થી xf f ડોટ dx. તો કાર્ય મળી ગયું. તો જો એ જ છે અહીંયા ઇન્ટિગ્રેશન xi થી xf f ડોટ dx. તો આપણને કાર્ય મળી ગયું અને આ શું મળી ગયો તો કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર આ બાજુ કાર્ય તો છે આ તો શું મળી ગયું કાર્ય ઉર્જા પ્રમેય. ઓકે, આ રીતે આપણે કાર્ય ઉર્જા પ્રમેય છે સાબિત કરી શકીએ. ફરી એકવાર કાર્ય ઉર્જા પ્રમેય માટે આપણે શું કરશું તો કે ગતિ ઉર્જા બરાબર હાફ mv સ્ક્વેર. ગતિ ઉર્જાનું સમયની સાપેક્ષે વિકલન કરો કેમ કે આપણે માત્ર ગતિ ઉર્જા અને ઉર્જા વિશેનો જ ખ્યાલ જાણીએ છીએ, બીજું કંઈ જાણતા નથી. તો ગતિ ઉર્જા જાણીએ છીએ તો ગતિ ઉર્જા બરાબર ગતિ ઉર્જાનું વિકલન કરતા હાફ mv સ્ક્વેર હાફ m અચળ v સ્ક્વેર નું 2v ઇન્ટુ dv અપોન dt. dv અપોન dt એટલે પ્રવેગ ગુણ્યા દળ એટલે બળ તો f ઇન્ટુ v. આ dt ભાગાકારમાં સામે જશે તો ગુણાકારમાં અને વેગ બરાબર થશે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ dt કેન્સલ તો dk બરાબર f ઇન્ટુ dx. હવે આપણે એક શરત લીધી કેમ કે ચલ બળ માટેનો જે આલેખ જોયો હતો આપણે આગળ આ રીતે આવો કઈક આલેખ હતો. તો પ્રારંભિક સ્થાન છે xi હતું અને અંતિમ સ્થાન છે xf હતું. તો આના માટે શરત લીધી કે જો કણ xi થી xf સુધી સ્થાનાંતર કરે છે ત્યારે એની ગતિ ઉર્જામાં થતો ફેરફાર પ્રારંભિક ગતિ ઉર્જાથી લઈને અંતિમ ગતિ ઉર્જા મળે છે. હવે જે આ સમીકરણ 1 હતું એનું સંકલન લીધું ki થી kf dk બરાબર xi થી xf f ડોટ dx. dk નું એટલે કે પાર્શિયલ ભાગ છે એનું આખું થઈ જશે અને આના બરાબર કાર્ય ઉર્જા પ્રમેય ચલ બળ દ્વારા થતું કાર્યના સમીકરણ અનુસાર આ w આ ગતિ ઉર્જાનું સૂત્ર મળ્યું કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ કાર્ય બરાબર હોય. તો જો આ સમીકરણ જે આપણે તારવવું હતું એ મળી ગયું. ઓકે, તો આ રીતે તમે ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર બળ છે મેળવી શકો. ઓકે, ચાલો નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. જો નેક્સ્ટ
હવે આપણે જોવાનું છે આને આધારિત ઉદાહરણ 6. ઉદાહરણ 6 રકમ કંઈક આ પ્રમાણે છે કે સમતલ સપાટી પર VI બરાબર 2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો M બરાબર 1 કિલોગ્રામ દળનો એક બ્લોક ખડબચડા પટ્ટામાં પ્રવેશે છે જે x બરાબર 0.10 થી x બરાબર 2.01 મીટર સુધીનો છે અને આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધક બળ Fr અને x ના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે આ Fr નું છે સમીકરણ આપી દીધું છે કે જ્યાં 0 લેસ ધેન એટલે આ જે લિમિટ આપી દીધી છે 0.1 લેસ ધેન x લેસ ધેન 2.01 માટે આ ઘર્ષણાંક છે એ કેટલું આવશે 0 અને x લેસ ધેન 0.1 અને x ગ્રેટર ધેન 0.1 માટે આ જે ઘર્ષણાંક છે એ યુઝ કરવાનો છે k બરાબર 0.5 જૂલ આપેલું છે અને આ પટ્ટામાંથી પસાર થયા પછી બ્લોકની અંતિમ ગતિ ઉર્જા અને ઝડપ છે કેટલી હશે એ આપણે કહેવાનું છે. આ બે માહિતી છે આપણે મેળવવાની છે. જો આગળ જે આપણે ચલ બળ દ્વારા કાર્ય ઉર્જા પ્રમેય જોઈ ગયા તો પહેલું તો એક સમજી લો પહેલા તો કે આ કન્ડિશન આખી શું થાય છે. તો અહીંયા આપણને એમ કીધું છે કે સમતલ સપાટી પર પ્રારંભિક આ V ઇનિશિયલ આપેલું છે. શું આપેલું છે? પ્રારંભિક 2 મીટર પર સેકન્ડની ઝડપથી. તો સમતલ સપાટી પર કોઈ ઘર્ષણ નહીં હોય. સમતલ સપાટી પર કોઈ ઘર્ષણ હશે નહીં. 2 મીટર પર સેકન્ડથી ગતિ કરતો 1 કિલોગ્રામ દળનો એક બ્લોક ખડબચડા પટ્ટામાં પ્રવેશે અને એ ખડબચડો પટ્ટો ક્યાં છે? તો કે x બરાબર 0.10 મીટર થી લઈ અને 2.01 મીટરનો છે. તો જો આ એક ખડબચડો પટ્ટો છે, હું અહીંયા દર્શાવું. આ એક ખડબચડો પટ્ટો છે અને આ એક બ્લોક છે એ અહીંયા છે. આ પટ્ટો છે એ ક્યાંથી શરૂ થાય છે? તો કે xi બરાબર 0.10 મીટર થી લઈ અને x ફાઇનલ બરાબર 2.01. આ બ્લોક છે આ ગતિ કરશે તો અહીંયા એના પર ગતિ ઘર્ષણ બળ લાગશે અને ગતિ ઘર્ષણ બળ લાગે તો કંઈક કાર્ય છે થતું હશે. ઓકે, તો કાર્ય ઉર્જા પ્રમેયમાં જે પણ આપણે કાર્ય લઈએ છીએ કાર્ય કોના માટે લેવાનું છે? તો કે કુલ કાર્ય લેવાનું છે. જ્યારે ઘર્ષણ નથી લાગતું ત્યારે પણ કાર્ય લેવાનું છે અને ઘર્ષણ લાગે છે ત્યારનું પણ કાર્ય છે આપણે ધ્યાનમાં લેવાનું છે. ઓકે, તો આ પટ્ટાને બ્લોકમાંથી પસાર થવા માટે એની અંતિમ ગતિ ઉર્જા અને ઝડપ બંને છે આપણે મેળવવાનું છે. તો જો ચલ બળ દ્વારા કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર આપણે શું લખી શકીએ? તો કે ડેલ્ટા કે બરાબર W ડેલ્ટા કે એટલે કે K ફાઇનલ માઇનસ K ઇનિશિયલ બરાબર W. તમારે અંતિમ ગતિ ઉર્જા જોઈએ છે તો પ્રારંભિક ગતિ ઉર્જા K ઇનિશિયલ પ્લસ W અને W માટે કાર્ય કેટલું આપેલું છે? Fr ઇન્ટુ સ્થાનાંતર dx. ઓકે, ચાલો પ્રારંભિક ગતિ ઉર્જા એટલે હાફ. એનું દળ કેટલું છે? તો કે 1 કિલોગ્રામ અને વેગ કેટલો છે? તો કે 2 નો વર્ગ પ્લસ આ જે સંકલન તમારે ક્યાંથી ક્યાં લેવાનું જે આ કાર્ય થશે ઈ તો કે xi થી લઈ અને xf સુધી. xf છે 2.01 મીટર અને xi છે 0.10 મીટર અને આ સૂત્ર આપેલું છે. સૂત્ર છે માઇનસ k ઇન્ટુ x ઇન્ટુ dx. આટલી માહિતી છે આપણને આપેલી છે. જો અહીંયા સાઈડમાં છે આપણે એમનું સોલ્યુશન તરફ આગળ વધીએ તો અંતિમ ગતિ ઉર્જા k ફાઇનલ બરાબર જો 2 નો વર્ગ 4 ભાગ્યા 2 એટલે 2 પ્લસ આ માઇનસ k છે એ ક્યાં નીકળી જશે? બહાર નીકળશે માઇનસ k. તો સંકલન કોનું થશે? 1/x ઇન્ટુ dx નું અને લિમિટ છે આપણી પાસે 0.1 અને આ 2.01. ઓકે, તો જો 2 માઇનસ k ની કિંમત અથવા તો k અહીંયા હજી એમ જ રહેવા દો 1/x dx તો આનું થઈ જશે ln x અને લિમિટ કઈ છે? 0.10 અને 2.01 થાય ને. 1/x નું સંકલન શું થાય? ln x. ઓકે, તો 2 માઇનસ k ની કિંમત ચાલો હજુ એકવાર k રહેવા દો ln આમાં લોગમાં બાદબાકી
કેમ કે પહેલા અપર લિમિટ પછી માઇનસ લોઅર લિમિટ એટલે લોગમાં બાદબાકી એટલે ભાગાકાર થશે. ઓકે, તો આ સાદુરૂપ આપો તો શું થઈ જશે? 2 માઇનસ કે ની કિંમત કેટલી છે જો અહીંયા કે 0.5. ઓકે, 0.5. હવે આ ln છે ને લોગમાં ફેરવો તો 2.303 લોગ 20.1 આવું થઈ જશે. ઓકે, લોગ 20.1. તો આ ગતિ ઉર્જા છે ફાઇનલ મળશે 2 માઇનસ આ લોગ 2 ની તમે કિંમત જોશો ને એટલે એ 1.3075 આવશે. 1.3075 ગુણ્યા 2.10. જો આટલાની માત્ર લખું છું 1.3075 આવશે. એને ગુણ્યા 2.303 ગુણ્યા 0.5 કરશો એટલે આનો આન્સર છે એકદમ 1.5 મળશે. એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર છે ને 0.5 જૂલ આવશે. અંતિમ ગતિ ઉર્જા જે એની મળશે ને અંતિમ ગતિ ઉર્જા કેટલી હશે? 0.5 જૂલ. હવે તમને એમ કીધું છે કે અંતિમ ઝડપ, તો જો અંતિમ ગતિ ઉર્જા તમારી પાસે છે તો અંતિમ ઝડપ માટે તમે આવી રીતે લખી શકો. અંતિમ ઝડપ બરાબર હાફ mv ફાઇનલ સ્ક્વેર બરાબર 0.5. તો v ફાઇનલ સ્ક્વેર બરાબર શું થશે? તો કે 2 ગુણ્યા 0.5 ના છેદમાં દળ કેટલું છે? 1 કિલોગ્રામ છે તો v ફાઇનલ નો સ્ક્વેર બરાબર 1. તો એની ઝડપ કેટલી આવી જશે? 1 મીટર પર સેકન્ડ. ઓકે, આટલી ઝડપ સાથે કણ છે ગતિ કરશે. તો આ આવી ગયા આપણા બે જવાબ. ઓકે, શું કરવાનું છે? ચલ બળ દ્વારા કાર્ય છે કહેવાનું. સમસ્થિતિજ પટ્ટા પર છે તો આટલા ભાગમાં એને કોઈ કાર્ય કરવું પડશે નહીં. અહીંયા ઘર્ષણ વાળી સપાટી પર એને કાર્ય કરવું પડશે અને આ કાર્ય છે સ્થાનાંતરનો વિધેય છે. જેમ જેમ સ્થાનાંતર વધતું જશે એમ ઘર્ષણ બળ છે ઘટતું જશે, પણ સામે અંતર છે વધતું જશે. તો અહીંયા આપણે કાર્ય માટે શું લખી નાખ્યું? fr ડોટ dx. અને આની પણ તમે અત્યારથી જ લિમિટ મૂકી દો xi થી લઈને xf સુધી. ઓકે, તો fr માટે લખ્યું -k ઇન્ટુ x ઇન્ટુ dx અને પછી એનું સંકલન કરી અને સાદુરૂપ આપી દીધું. આ દાખલો છે આપણા માટે IMP. દાખલો આપણા માટે IMP વ્યવસ્થિત છે, આને નોટ કરજો. ઓકે, તો આજનો લેક્ચર છે અહીંયા સુધી જ રાખીએ છીએ. જે દાખલાઓ કરાવ્યા, ચલ બળ દ્વારા થતું કાર્ય, પછી ચલ બળ દ્વારા કાર્ય ઉર્જા પ્રમેય, ગતિ ઉર્જા જોઈ અને ગતિ ઉર્જાનો રેખીય વેગમાન સાથેનો સંબંધ જોયો. આટલી માહિતી છે તમારે કમ્પ્લીટ કરવાની છે. સાથે સાથે બધાને દિવાળી અને નવા વર્ષના હેપી ન્યૂ યર, હેપી દિવાળી. તમને જે વર્કશીટ આપવામાં આવી છે વર્કશીટ તમારે ખાસ સોલ્વ કરવાની છે અને એમાં તમને કંઈ પ્રશ્ન અનુભવે તો તમારે મને મેસેજ દ્વારા જાણ કરી દેવાની છે. ઓકે, હેપી દિવાળી, હેપી ન્યૂ યર બધાને.